નમસ્કાર મિત્રો, જય દ્વારિકાધીશ, જય મોગલ। તો આજે આપણે પહેલાં તો માર્કેટનો મૂડ સમજવાનો પ્રયત્ન કરીશું અને પછી હું કયા કયા શેર ખરીદવાનો છું અને એને કઈ કઈ પ્રાઇઝમાં વેચવાનો છું તે તમને માહિતી આની અંદર આપવાનો છું। તો ડોવ જોન્સ તો આજે પ્લસ જ રહેલું છે, નોર્મલ નથી, બહુ ઉપર ગયું નથી, બહુ નીચે ગયું। એફઆઈઆઈ ડીઆઈઆઈની એક્ટિવિટી શું કહે છે એ તો પહેલાં આપણે જોઈ લઈએ। તો એફઆઈઆઈ ડીઆઈમાં જોઈએ તો 2260 કરોડની ડીઆઈએ ખરીદી કરી છે, જ્યારે 2051 કરોડની એફઆઈએ ફોરેન ઇન્સ્ટિટ્યૂટે વેચાણ કર્યું છે। સમથિંગ 250 પોઈન્ટ જેવું પ્લસ છે। તો અહીંયા પણ નોર્મલ આંકડા જ છે, કોઈ એવા ખાસ છે નહીં। તો છેલ્લે આપણે જોઈ લઈએ ગ્લોબલ મૂડ। તો ડાવ જોન્સનું ફ્યુચર એ પ્લસ છે, નેસ્ડેક એ પ્લસ છે અને ગિફ્ટ નિફ્ટી આપણું જે ખુલ્યું છે તે અત્યારે સવારમાં માઇનસ ખુલ્યું છે, જેથી આજનું માર્કેટ ડાઉન અથવા તો નોર્મલી રહેવાનું જ તે પ્રેડિક્ટ થઈ રહ્યું છે આની અંદરથી। તો આજે હું તમને બે શેર વિશે માહિતી આપવાનો છું। એક તો છે ઇન્ફોસિસ 1600 સુધીની પ્રાઇઝમાં હું આજે ખરીદવાનો છું અને એને 16 રૂપિયા પ્લસ એટલે કે 1616 રૂપિયામાં હું આને વેચવાનો છું આજની તારીખમાં। આજે ખરીદી અને કાલ સુધીમાં 1620 કે 1600 સુધીમાં હું આને વેચી દઈશ। આગળ વાત કરું એલઆઈસીની, તો એલઆઈસીને હું આજે 902 કાલે ડાઉન ગયેલો છે, તો આજે હું આને 902 અથવા તો 901માં ખરીદીશ, જેમ મને મળે એ રીતે। 902 અથવા તો 901 જો નીચે જશે તો હું વાટ જોઈશ 9 થી 10 થી 11 વાગ્યા સુધીમાં। જો 11 વાગ્યા સુધીમાં 901 કે 902 સુધી નહીં આવે શેર તો હું એને 904 ખરીદી લઈશ અને જો 900થી નીચે આવે તો હું એને એટ પ્રાઇઝે ખરીદી લઈશ અને હું આને 9 રૂપિયા પ્લસમાં આગળ જતાં વેચી દઈશ કાલે અથવા તો પરમ દિવસે। જ્યારે પણ એ 910 રૂપિયા જેવું જાય પ્લસ એટલે હું આને વેચી દેવાનો છું। તો આજની હતી આ સ્ટોકની માહિતી અને માર્કેટની માહિતી। જો તમને મારી ચેનલ પસંદ આવતી હોય તો તમે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ, ધન્યવાદ, જય મોગલ, જય દ્વારિકાધીશ।